આવેદનપત્ર આપ્યું છે। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે આપવામાં આવ્યું આ આવેદનપત્ર। લાયસન્સમાં ચાલી રહેલા તોડકાંડ મામલે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપતા સમયે કોંગ્રેસ નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ટીપીઓ શાખા અને ફાયર વિભાગના અધિકારીઓ પર એસીબીની પણ તવાઈ આવી છે અને કોંગ્રેસ દ્વારા એસીબીમાં રજૂઆત કરવામાં આવી છે। આપણી સાથે વસંતભાઈ સાગઠિયા છે, તેમની સાથે વાત કરશું। વસંતભાઈ, શું રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા? એસીબીની તપાસ હાલ ચાલી રહી છે અધિકારીઓ ઉપર। અમે રાજકોટ મહાનગરપાલિકાના ઉપર એસીબીમાં ફક્ત એક બે અધિકારી નથી, રાજકોટ મહાનગરપાલિકાના લાગતા વળગતા તમામ અધિકારીઓ જે કમિશનર પણ અંદર આવી જાય છે, કારણ કે બધા જ ના હપ્તા ચાલુ હોય છે। હપ્તા સિસ્ટમ અમે વર્ષોથી કહેતા હોઈએ છીએ વિરોધ પક્ષ તરીકે, પરંતુ શાસક પક્ષ અમે માનવા તૈયાર નહોતું। ગુજરાતના અને ભારતની સર્વોચ્ચ પાર્લામેન્ટમાં બેસનાર વ્યક્તિ પોતે સ્વીકારતા હોય કે હા, મેં 70,000 રૂપિયા આપ્યા છે। લાંચ રૂશ્વત વિરોધી ખાતાની કલમો વાંચજો, એમાં સ્પષ્ટ છે લાંચ આપવી પણ ગુનો છે અને લાંચ લેવી પણ ગુનો છે। અમારી એ પણ રજૂઆત છે કે રામભાઈ મોકરિયા આ દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટમાં બેસવાવાળા વ્યક્તિ હોય, એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર કે પોતે જવાબદાર હોય છે, ટીપીઓ જવાબદાર હોય છે, એટીપી જવાબદાર હોય છે, બધા જ લોકો જે જવાબદાર તમામ અધિકારીઓને કોઈને પણ છોડવા ન જોઈએ। પદાધિકારીઓ પર હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા, તેઓ પણ કેટલા જવાબદાર હોઈ શકે આમાં? આ તમામ પાછળ હંમેશા શાસક પક્ષના પદાધિકારીઓનો જ હાથ હોય છે। કોઈ પણ અધિકારી જ્યારે પકડાય છે ત્યારે શાસક પક્ષવાળા છૂટી જતા હોય છે, પરંતુ આમાં અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે આ કોર્પોરેશન જેમ નગરપાલિકા મોરબીને સુપરસીડ કરી આવો જ અકસ્માત છે, જો એ સુપરસીડ થાય તો રાજકોટ મહાનગરપાલિકા કેમ સુપરસીડ ન થાય? રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ કે જે આ ગેમ ઝોનમાં જતા હતા, એના વિડીયો છે, એના ફોટો છે, એ બધાને પણ આમાં ઇન્વોલ્વ કરવા જોઈએ। આપ પણ મહાનગરપાલિકામાં વર્ષોથી કોર્પોરેટર તરીકે છો, વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છો, કયા પ્રકારના જે ખોટા કામો છે તે થઈ રહ્યા છે અને ખાસ કરીને સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ કયો લાગી રહ્યો છે આપ? રાજકોટ મહાનગરપાલિકાના અગાઉના સ્ટેન્ડિંગ ચેરમેને પણ કહેલું, અમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર વિભાગ હોય, રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, બાંધકામ વિભાગ, તમામ વિભાગ આપ લઈ લો, તમામ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે અને જો કોઈ ચેલેન્જ કરતો હોય ભાજપના શાસકો તો એને પ્રૂફ કરી બતાવીશ। રામભાઈ સાગઠિયા સહિતના કોંગ્રેસના નેતાઓ એસીબીમાં રજૂઆત કરી છે, રામભાઈ સામે પણ કાર્યવાહીની રજૂઆત કરી છે અને આ સાથે સાથે ટીપીઓ શાખાના અધિકારીઓ છે જેમની સામે હાલ એસીબીની તપાસ ચાલી જ રહી છે, તેમની સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે અને ખાસ કરીને પદાધિકારીઓ છે, મેયર છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમના વિરુદ્ધ પણ તપાસ થાય તેવી પણ ખાસ માંગણી કરી છે અને તેઓએ જણાવ્યું છે કે ખાસ આમાં અધિકારીઓની સાથે સાથે પદાધિકારીઓની પણ મિલીભગત હોય છે, તેમના સામે પણ તપાસ કરવાની માંગ છે તે કરી છે। ખાસ કરીને જે મોરબી ઘટના બની તેમાં મોરબી નગરપાલિકા પર સુપરસીડ થઈ હતી, તો રાજકોટ મહાનગરપાલિકા પણ સુપરસીડ થવી જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી છે। આવનારા સમયમાં જોવાનું રહેશે કે ભાજપ દ્વારા તેમના પદાધિકારીઓ સામે ખાસ કરીને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ। કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું અને સાથોસાથ તેમણે તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા કે જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને આ આવેદનપત્ર આપીને તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો। હાલ એક બ્રેક બાદ શું છે ખાસ